નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાછા ફિલ્ડ વિઝિટમાં. તો મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને મિત્રો એમનો બધો જ પરિચય લઈ મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરશું. તો સૌ પ્રથમ પહેલાં ખેડૂતે મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે. તો એમની વિશે થોડીક મિત્રો આપણે માહિતી આજે આપણે પ્રગતિશીલ ખેડૂત પાસેથી લેવાના છીએ. તો મોટા ભાઈ તમારું આખું નામ અને પરિચય આપી દો. મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ ડાબી, ગામ કાંસકોલિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. હવે ભરતભાઈ, તમે આ રીંગણીનું વાવેતર કર્યું, આ કેટલા વિસ્તારમાં વાવેતર, કેટલા છોડનું વાવેતર કરેલું છે? 1300 છોડવાનું વાવેતર છે. 1300 છોડનું વાવેતર છે. અને કેટલો સમય થયો આ રીંગણનું વાવેતર કર્યું? અને 2 મહિના. 2 મહિના જેવું થયું. તો અત્યારે આમાં તમે ઉત્પાદન લઈ રહ્યા છો, તો ક્વોલિટી કેવી છે? ક્વોલિટી એકદમ ચોકલેટી જુઓ. તો મિત્રો જોઈ લ્યો, આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે. તો ભરતભાઈ, તમે અત્યારે આ રીંગણનું વાવેતર કર્યું, એમાં પિયત કેટલા દિવસે આપો છો? પિયત 4 થી 5 જમણે. 4 થી 5 દિવસે મિત્રોમાં ભરતભાઈ પિયત આપી રહ્યા છે. અને શું અંતરે વાવેતર કરેલું છે? એટલે એક આયરથી બીજી આયરનું અંતર શું રાખેલું છે? એમ 6 ફૂટનું વાવેતર છે. 6 ફૂટનું અંતર રાખેલું છે. અને આમ 3 ફૂટનું વાવેતર. એક છોડથી બીજા છોડનું અંતર 3 ફૂટ રાખેલું છે. તોય મિત્રો તમે આ 2 મહિનાની અંદર આ છોડનો મિત્રો વિકાસ જોઈ શકતા છો. આ રીતના કાંક વિકાસ થયેલો છે. અને અત્યારે તમે આમાં દવા કેટલા દિવસે સ્પ્રે કરો છો? 5-6 જમણે દવા. 5-6 દિવસે મિત્રો દવાનો સ્પ્રે કરી રહ્યા છે. અને આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે. અને કેટલી વીણી આમાંથી વીણી? 3 વીણી. એક પહેલી ઓછી આવી હતી, બીજી 4 મણની, ત્રીજી 7 મણની. મિત્રો હજુ 2 મહિનાની અંદર મિત્રો 7 મણ રીંગણા 1300 છોડની અંદરથી ઉતરવા લાગ્યા છે. અને ઘણા ખેડૂતો એવું પૂછતા હોય છે કે સિંગલ છોડનું વાવેતર કરવું જોઈએ કે ડબલ છોડનું. તો તમે આમાં સિંગલ છોડ સોંપેલા છે કે ડબલ સોંપેલા છે? સિંગલ છોડ સોંપેલા છે. એટલે મિત્રો સિંગલ છોડ સોંપો તોય ચાલે છે. અને ઘણા ખેડૂતોની રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે ડબલ છોડનું વાવેતર કરવું છે, તો ડબલ છોડનું પણ વાવેતર કરી શકો છો. અને ખાતર કેટલા દિવસે આમાં નાખો છો ભરતભાઈ? ખાતર 1 મહિને. હજુ ખાલી આમાં 2 મહિનાની અંદર એક જ ફેર ખાતર નાખ્યું છે. એકવાર જો આ સોથી કરવી છે. ટૂંકમાં અત્યારે મિત્રો લીંદામણનું કામ ચાલુ છે. લીંદામણ થઈ જાય પછી આમાં બીજી વાર ખાતર નાખવાનું છે. તોય મિત્રો આમાં લાઇટિંગ અને ક્વોલિટી જોઈ શકતા છો. મિત્રો આ પ્યોર દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરેલું છે. અને રીંગણ પણ ખૂબ એવા સારા છે. તો અત્યારે માર્કેટ ભાવ શું આના ચાલી રહ્યા છે? દેશી ચોકલેટ ભાવ અત્યારે 15 થી 20 રૂપિયા હાલે. 15 થી 20 રૂપિયા મિત્રો અત્યારે ચોકલેટ ગુલાબી રીંગણના પ્રતિ કિલો જઈ રહ્યા છે. અને તમે આ રીંગણું કઈ માર્કેટની અંદર લઈ જાવ છો? ગોંડલ જવા દઈશ. તો મિત્રો આ ગોંડલ માર્કેટના ભાવ છે. અને મિત્રો આ ભાવ અત્યારે ચાલી રહ્યા છે. અને મિત્રો ભરતભાઈએ ટૂંકમાં વાત કરીએ તો એક આરથી બીજી આરની વચ્ચે મિત્રો સોળીનું વાવેતર કરેલું છે. તો તમે સોળીનું વાવેતર કઈ વેરાયટીનું કરેલું છે? 16 એમની હાદી એમની ખાવા પૂરતી વાવી હતી, તો એ થઈ ગઈ. ને અત્યારે ભાવમાં એને તો 20-25 રૂપિયા એના આવે છે પ્રતિ કિલો. 20-25 રૂપિયા મિત્રો સોળીના પણ આવે છે. ખર્ચો બધો સોળે કાઢી નાખે. હા, ટૂંકમાં વાત કરીએ તો આ ખેડૂતની કોઠા સૂઝથી મિત્રો વચ્ચે વાવેતર કરેલું છે. અને સોળી મિત્રો બધો જ રીંગણનો ખર્ચો કાઢી નાખે છે. અને રીંગણના જે પૈસા આવે એ ચોખ્ખા મિત્રો ખેડૂતના હાથમાં આવતા હોય છે. તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું હતું કે આ ખેડૂતે આ રીતના વાવેતર કરેલું છે. તો તમે પણ આ દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમે રોપા અથવા તો બિયારણ લઈ શકો છો. તો તમારે આ વેરાયટી તો રેડી જ નીકળીને? વેરાયટી એકદમ કમ્પ્લીટ. ચોકલેટ એટલે ચોકલેટ જ તે બધી. તો મિત્રો ઘણા ખેડૂતોના કોલ આવતા હોય, કહેતા હોય છે કે તમારું અમુક ટૂંકમાં વાત કરીએ તો મિત્રો કોઈ અત્યારે આડોશી પાડોશી કોઈનું સારું થાય એ રાજી ન હોય. તો મિત્રો એવું નથી હોતું. આ ખેડૂતના મુખેથી જ તમે સાંભળી લો કે જે વેરાયટી કહીએ છીએ એ જ નીકળે છે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.